આવતો નથી હો. આ તો ભાઈ જરાસંઘની ચડાઈ છે. જરાસંઘે શું કર્યું તો કહે જરાસંઘે 17 વખત ચડાઈ કરી, પણ ભગવાને 17 વખત એને પરાજિત કર્યો, હરાવ્યો. તો આપણે ઓછા ઉતરીએ છીએ, આપણે જરાસંઘને હરાવવાની કોશિશ કરીએ છીએ. જરાસંઘ પેલા આવે ને પેલા સીધું ગોઠણ બગડે, પછી દવા કરાવી લઈએ આપણે. શરીર ધ્રુજે, હાથમાં લાકડી લઈ લે. આ યાદ રાખજો, આ બધી આપણું જરાસંઘ સાથે યુદ્ધ ચાલે છે. કાનમાં સંભળાય નહીં એટલે બેરોમીટર લગાવી લે, ઓછી વાતું છે. આંખમાં દેખાય નહીં તો ચશ્મા પહેરી લે. એમાંય પાછો ઓહો હો વિજ્ઞાન કેટલું આગળ વધ્યું. એમાં દૂરના નજીકના બે આવે પાછા. ચશ્મા ચડાવી લે. પછી ઓલું શું, ઓલી ચામડી છે એ કડકલી પડી જાય ચામડીમાં, પછી લોકો શું કરાવે છે? હા, અમારા પ્રવીણાબેન એમ કે છે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. ભાઈ અમારે તો યજમાન છે, માન રાખવું પડે. વાન થોડો કાળો પડી જાય, ફેશિયલ નથી કરાવી લેતા બધા બેનો બ્યુટી પાર્લરમાં જઈને. આ બધાય આ હું હસાવતો નથી, આ બધું યુદ્ધ હાલે છે જરાસંઘ સાથે. આપણું યુદ્ધ ચાલે છે. યુદ્ધ ચાલે, પણ એટલું યાદ રાખજો કે ઈ જરાસંઘ જ્યારે અંતે પછી જેમ કાળ યૌવનને લઈને આવ્યો અને જે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ મથુરાને ખાલી કરી દેવી પડી, એમ જ્યારે આ ગઢપણ જ્યારે કાળને લઈને આવશે ને ત્યારે આપણે આ શરીર રૂપી મથુરાને ખાલી કરી દેવી પડશે. યાદ રાખજો. ગમે એટલા લાડ લડાવો એટલા લડાવી લ્યો. ઓછા લાડ લડાવે છે. આ બહેનો બધા નવરાત્રીમાં જે ગરબો રાખે છે ને એનું મહાત્મ્ય ખબર છે? 9 દિવસ રાખે. ગરબો કેવો હોય? રંગબેરંગી. એમાં ડ્રોઈંગ કરે. સમજાય છે? આ તમારી મારી કથા છે. આપણે ઓછું ડ્રોઈંગ કરીએ છીએ. જેમ ગરબામાં બહેનો આમ ડ્રોઈંગ કરે અને તમે બધા ડ્રોઈંગ નથી કરતા. બધા લીટા કરે છે, શું કહેવાય એને? એ બધા ડ્રોઈંગ જ છે એક જાતનું. જે કરતા હો, મારે બોલવું નથી અહીંથી. તમારી રીતે આ ભાઈ આમાં પછી આમાં બાધે ભરમાં મુઠ્ઠી બંધ રાખવાની હોય, આમાં સમજી લેવાનું હોય, મનને સમજાવી લેવાનું હોય કે આ વાત શું કરે છે. એટલે એમાં કઈ ઓછપ તો આવતી જ નથી. પછી ઈ ગરબામાં શું નાખે તો કે અનાજ નાખે. નાખો છો ને બધા ગરબામાં? અનાજ નાખે. તો આપણે આપણા શરીરની અંદર અનાજ નથી પધરાવતા? આપણે નાખીએ છીએ અનાજ. અન્ન તો આપણે પધરાવીએ છીએ. પછી શું છે તો કહે એક ગરબાની અંદર જ્યોત જલે છે, દીપક જ્યોત. તો તમારી મારી અંદર જ્યોત નથી જલતી? આની અંદર દીવો જલે છે, આની અંદર દીવો બળે છે. જીવાત્મા ઈ દીપ છે. પછી શું થાય? બહેનો 9 દિવસ સુધી ગરબાને રાખે. તો તમે ને હું અહીંયા 9 દિવસ જ રહેવાના છે. તમારી મારી જિંદગી યાદ રાખજો બધાની 9 દિવસની છે. આ તો જેવી મતી, જેને જેવું લાગ્યું એવી બધાએ ઉપમા આપી. ગંગા સતીને તો વીજળીના ચમકારા જેવી જિંદગી લાગી. ગંગા સતીએ તો એમ કીધું કે મને આ જિંદગી 9 દિવસની નથી લાગતી, મને આ જિંદગી એ 4 દિવસની નથી લાગતી. તો કહે મને આ જિંદગી તો વીજળીના ઝબકારા જેવી લાગે છે. વીજળીને ચમકારી મોતીડા પરવજો પાનબાઈ, અને અચાનક અંધારા થાય. વીજળીનો ઝબકારો થાય અને મોતી પરવવું એમ નહીં. ઈ એમ કહેવા માંગે છે વીજળીનો ઝબકારો એટલે તમને મને જ્યાં મળ્યું છે આ મનુષ્ય જીવન, એ આ વીજળીનો ઝબકારો છે. અને એમાં મોતીડું પરવી લેવું એટલે હરિનું નામ લઈ લેવું. અને કોને મોતીડા પરોવી લીધા? તો યાદ કરો એ જલારામ ભગતને, એ યાદ કરો નરસિંહ મહેતાને, એ યાદ કરો ગોરા કુંભારને, એ યાદ કરો એકનાથને, યાદ કરો જ્ઞાનદેવને. એને બધાએ આ મોતીડા પરોવી લીધા.
એ મોતીડા પરોવા કહેવાય. ભગવાનને પ્રાપ્ત કરવા, ઈશ્વરની પ્રાપ્તિ કરવી એટલે મોતીડું પરોવવું. એટલે આપણા 9 દિવસમાં બધું કરવાનું છે. હવે 9 દિવસ જેવા પૂર્ણ થાય એટલે બધા બહેનો એ ગરબાને માથા ઉપર ઉઠાવી અને શંકરના મંદિરે મૂકી આવે તો વાતે સાચી. જ્યારે 9 દિવસ તમારા મારા જિંદગીના પૂરા થઈ જાય ને એટલે 4 જણા ઉઠાવી અને આપણને શંકરના મંદિરે મૂકી આવવાના છે બધા. શંકરનું મંદિર યાની સ્મશાન. શંકરનો વાસ છે સ્મશાનમાં રહેવા વાળો છે આ ભોળિયોનાથ અવધૂત. એ ન્યારીએ છે, એનો વાસ ત્યાં છે. એટલે તમને મને પણ ઉઠાવીને શંકરના મંદિરે મૂકી આવવાના છે ભાઈ. એટલે એમ કે છે કે આ બધા લાડ લડાવવાના હવે બંધ કરી દઈએ. ઉપર છલા બધા એ જરૂર નથી. કરો એ કોઈ વાંધો નથી, પણ એટલું યાદ રાખજો અંદરથી આપણું મન સમજી જવું જોઈએ કે આ આપણું નથી, આપણે તો આને વાપરીએ છીએ. આ મકાન આ તો ભાડાનું છે, હું આનો માલિક નથી. આ માલિકપણાનો ભાવ એ નીકળી જવો જોઈએ. પછી એટેચમેન્ટ નહીં થાય, પછી કોઈ લગાવ નહીં થાય. પછી લાડ લડાવો એટલે લડાવજો, પણ અંદરથી પેલા મનને સમજાવી લેજો. મનને સમજાવી લેજો તો કોઈ અસર નહીં થાય. જય હો. તો આપણે સુદામા ચરિત્ર સુધી પહોંચવાનું છે અને ગાડી હજી અડધે પડી છે આપણી. તો સુખદેવજી કહે કે હે રાજા પરીક્ષિત, ભગવાન કૃષ્ણ જ્યાં શ્રીમદ ભાગવતના 49 અધ્યાય પૂર્ણ થયા, જરાસંઘે ચડાઈ કરી પણ અંતે જરાસંઘ કાળ યવનને લઈને આવ્યો. પણ ત્યાં તો કૃષ્ણએ મથુરાને ખાલી કરી દીધી. વિશ્વકર્માને આજ્ઞા આપી કે પશ્ચિમી કરણમાં એક સુંદર નગરીનું આયોજન કરો. આજ્ઞા અપાઈ ગઈ. આ બાજુ ગરુડને આજ્ઞા આપી કે તમે પરિવારજનોને ખબર પડે નહીં એમ પીઠ ઉપર ધારણ કરી અને સમુદ્રના તટે વિશ્વકર્માએ એક જ રાત્રિમાં જે નગરીનું આયોજન કર્યું છે, રચના કરી છે, એમાં તમે સ્થાપિત કરી દેજો. આજ્ઞા અપાઈ ગઈ. ગરુડ નીકળી ગયા અને આ બાજુ ભગવાન કૃષ્ણ હવે કાળ યવન સાથે યુદ્ધ કરે, પણ ગુફામાં લઈ ગયા અને મુચકુંદ દ્વારા કાળ યવનનો નાશ કરાયો. કાળ યવનનો નાશ કરાવી અને પ્રભુ જ્યાં ભોર ભય સવાર થયું, પણ ત્યાં તો યાદવોને કોઈને દરવાજો મળતો નથી. એટલે બધા યાદવો બોલી ઉઠા, દ્વાર કહા હે? પણ ત્યાં તો દ્વારકાધીશ પધાર્યા, દરવાજો ખોલ્યો અને પ્રભુ બોલા, દ્વાર યહાં હે, इसलिए इस नगरी का नाम रखा गया है द्वारिका. सब लोग भाव से पुकारे, द्वारिका धीश की जय, દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારકાધીશ બન્યા અને નામમાં ઉમેરો થયો. પણ ત્યાં પ્રવેશ થયો અને તરત રૂક્ષ્મણીનો પત્ર આવ્યો. પત્ર વાંચ્યો. રૂક્ષ્મણીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુ રથ તૈયાર કરી નીકળી ગયા. જે આપણે ભવ્ય પ્રસંગ રૂક્ષ્મણી વિવાહનો માણ્યો તમે ને મેં બધાએ. માધવપુર, રૂક્ષ્મણીને કુંડિનપુર થી હરણ કરી માધવપુર લઈ આવ્યા. ત્યાં વિવાહ થયા. વિવાહ સંપન્ન કરી અને યાદવોને સાથે લઈ અને ફરી દ્વારિકામાં આગમન થયું પ્રભુનું. દ્વારિકામાં પધાર્યા પ્રભુ, આગમન થયું. દ્વારિકામાં મોટો મહોત્સવ થયો. આ તો પ્રભુના વિવાહ થયા, પણ ત્યાં તો યાદવ પત્નીઓએ શણગાર સજ્યા અને મોટો મહોત્સવ કર્યો અને બોલ્યા, એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હો, કૃષ્ણ મુરારી હો. દ્વારિકા મોટો મહોત્સવ થયો દ્વારિકામાં. કેવી દ્વારિકા! આજ કેવા પ્રભુ શોભે છે, જ્યાં કાંગરે હીરા મોતી માણેક, જ્યાં કોઈ પ્રકાશની જરૂર પડતી નથી. હીરાનો જળકાટ જ એટલો છે. એ દ્વારિકા આજ શોભે છે, જ્યાં 52 ગજની ધજા ફરકે અને સુદર્શન પહેરો. સુદર્શન જ્યાં 24 કલાક પહેરો ભરે અને જેના ગોમતી પગ પખાડે. અને આ
બધાએ સમૂહમાં હવે દ્વારકાધીશની આરતી ઉતારી. પણ કોણ કોણ આવ્યું આરતી ઉતારવા માટે? આકાશ માર્ગેથી બધા દેવતાઓ આવ્યા, અપ્સરાઓ બધી આવી, ગંધર્વો બધા આવ્યા, બધા દ્વારકામાં ઉતર્યા આકાશ માર્ગેથી, સ્વર્ગમાંથી. અને સૂર્ય અને ચંદ્ર આવ્યા આરતી ઉતારવા માટે. ઓહો, બ્રહ્માદી દેવતાઓ. જય હો. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, વાલાજી તને નમણું કરે છે નર નારી. વાલાજી તને નમણું કરે છે નર નારી. હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. હો દ્વારિકાના નાથ કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. પ્રભુ દ્વારિકામાં પ્રવેશ થયો, પણ ત્યાં તો ગોમતી મીંડી ઉછાળા મારવા, ગોમતી મીંડી પગ પખાડવા પ્રભુના. જય હો. હરે બોલ. જય હો. મહાસાગર તારા ચરણ પખાડે, મહાસાગર તારા હે ચરણ પખાડે. અરબી સમુદ્ર તારા ચરણ પખાડે. જય હો. ચરણ પખાડે. ગોમતી સહિત નદી સારી, વાલાજી તને ગોમતી સહિત નદી સારી. વાલાજી તને ગોમતી સહિત નદી સારી. વાલાજી તને ગોમતી સહિત નદી સારી. વાલાજી તમે જય હો. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. હો દ્વારિકાના નાથ. જય હો. કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ. બધાએ આજ સમૂહમાં પ્રભુ દ્વારકાધીશની આરતી ઉતારી છે. બ્રહ્માદી દેવતાઓ આજ સમૂહમાં પ્રભુની આરતી ઉતારે છે. આજ મહોત્સવ થયો દ્વારિકામાં. સમય આગળ વ્યતીત થવા લાગ્યો અને અમુક કાળક્રમે રૂક્ષ્મણી સાથે તો પ્રભુના વિવાહ થયા, પણ અમુક સમયે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. શંભરાસુર હરણ કરી ગયો. ભાનામતીએ પકડા. ભાનામતીએ રસાયણ વિદ્યાથી મોટા કર્યા અને પ્રદ્યુમ્નએ શંભરાસુરનો નાશ કર્યો. એ પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્નનો જન્મ થયો પછી ભગવાન બીજી બે પટરાણી સાથે પ્રભુના વિવાહ થયા. જામવતી સત્યભામા સાથે સ્વયં મંતકમણીની ઘટના બની. પ્રભુ ઉપર ચોરીનો આડ આવ્યું. ભગવાને ચોરીનો આડ હટાવ્યું અને સૌ પ્રથમ જામવતી સાથે જામવનની પુત્રી જે વચન આપ્યું હતું ત્રેતામાં, જામવને કહ્યું પ્રભુ મારી પુત્રી સાથે તમે વિવાહ કરો. પણ પ્રભુએ કહ્યું કે આ જન્મમાં અવતારમાં એક વચન, એક સ્ત્રીની એક બાણ, મર્યાદા પુરુષોત્તમ. ત્યારે નહીં, પણ હું તમને વચન આપું છું કે કૃષ્ણ અવતારમાં તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. જામવનની ઈચ્છા પૂર્ણ કરી, જામવતી સાથે વિવાહ કર્યા. ત્યારબાદ સત્રાજીતની પુત્રી સત્યભામા સાથે વિવાહ કર્યા. ચોરીનું આડ જતું રહ્યું. સત્યભામા સાથે વિવાહ થયા, પાણી ગ્રહણ કર્યું. એ બાદ પ્રભુએ બીજી 5 પટરાણી સાથે એમના વિવાહ થયા. સૂર્યની પુત્રી યમુનાજી સાથે વિવાહ થયા પ્રભુના. ત્યારબાદ સત્યા સાથે મિત્રવિંધ્યા, લક્ષ્મણ અને ભદ્રા, એટલે કઈ કેટલી થઈ? 8. 3 આગલી, 5 આ, 5 ને 3 8. અષ્ટ પટરાણી સાથે પ્રભુના વિવાહ થયા. પણ ત્યાં કન્યાઓનો પત્ર આવ્યો. ભૌમાસુરે કન્યાઓને કેદ કરી અને આ બાજુ નારદજી આવ્યા. સત્યભામાને કહ્યું કે હે સત્યભામા, તમારી પાસે બધું છે પણ પારિજાતક નામનું વૃક્ષ નથી.
ત્યાં સત્યભામા રીસાણા કે પ્રભુ મારે પારિજાતક જોઈ. પ્રભુએ કહ્યું અરે સ્વર્ગનું છે, નહીં મારે જોઈ. જીદ કરી. પછી આ પત્ર વાંચ્યો એટલે ભગવાને નિર્ણય કર્યો. સત્યભામાને સાથે લીધા અને તરત ગયા ભૌમાસુ સાથે યુદ્ધ કરવા. યુદ્ધ કર્યું, ભૌમાસુનો નાશ કર્યો, બધી કન્યાઓને છોડાવી કેદમાંથી. અને બધી કન્યાઓએ નો પ્રભુએ પાણી ગ્રહણ કર્યું. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હો, કૃષ્ણ મુરારી હો. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી હો, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી. બધી કન્યાઓને કેદમાંથી છોડાવી. કન્યાઓને કહ્યું કે હવે જતા રહો તમારા સ્થાને. ત્યાં કન્યાઓ બોલી ઉઠી કે જેનું હરણ થયું હોય અસુર દ્વારા, એમની સાથે કોણ વિવાહ કરશે? પ્રભુ તમે અમારું પાણી ગ્રહણ કરો. એટલે કન્યા કેટલી હતી? 16,100. હવે ભગવાન એમની સાથે વિવાહ કર્યા. એટલે કેટલી થઈ? 16,108 પટરાણી સાથે પ્રભુના વિવાહ થયા. એનો અધ્યાત્મ ભગવાને યાદ રાખજો, 16,108 નહીં પણ ભગવાને બધા સાથે વિવાહ કર્યા છે. આ જગતનો પતિ છે, બધાનો સ્વામી છે, આપણા બધાનો. આ તો એ સંકેત કરે છે, સમાજને કહે છે કે આપણા બધાનો સ્વામી કૃષ્ણ છે. બાકી 16,108 એના ઊંડાણમાં જાય તો એ તો વેદની રૂચાઓ છે. બધી વેદની રૂચાઓ છે, યાદ રહે. બાકી તો ભગવાન તો બધાયનો સ્વામી છે, આપણા બધા સાથે. આ પૃથ્વી પર એવો કોણ જીવ નથી જે ભગવાન સાથે પરણવા નથી ઈચ્છતો? કોણ જીવ છે? બધાનો પતિ છે, સ્વામી છે. એટલે 16,108 પટરાણી સાથે પ્રભુના વિવાહ થયા. ત્યારબાદ પ્રદ્યુમ્ન મહારાજને ત્યાં પુત્રનો જન્મ થયો. અનિરુદ્ધ મોટા થયા. તેમના વિવાહ રોચના સાથે નક્કી થયા. પણ ત્યાં વિવાહમાં બળદેવજી મહારાજે રૂકમીનો વધ કર્યો. રૂકમીને મારી નાખ્યો અને હળ ખંભે રાખી અને પ્રભુને પૂછ્યું મેં સારું કર્યું ને? હવે રૂકમીની બેન રૂક્ષ્મણી છે, એ બાજુ ઊભા છે. હવે ભગવાન એમ કહે કે હા મોટા ભાઈ તમે બહુ સારું કર્યું, ત્યાં ઘરનું માણા રિહાય. અને એમ કહે તમે બહુ જરાય સારું નથી કર્યું, ત્યાં મોટા ભાઈ રિહાય. ધર્મ સંકટ આવ્યું એટલે ભગવાન સાવ ચૂપ રહ્યા. એટલે એમ કહેવાય છે કે ન બોલવામાં 9 ગુણ અહીંથી નિયમ લાગુ પડ્યો. આવું થાય ને ત્યારે ત્યાં બધા મૂંગું રહેવાય, ત્યાં બોલ બહુ ન કરાય. એટલે ભગવાન ચૂપ રહ્યા. ત્યારબાદ બાણાસુરની પુત્રી ઉષાને રાત્રિના સમયે સપનું આવ્યું. એ સમયે અનિરુદ્ધને જોયા. ચિત્રલેખાએ અનેક ચિત્રો દોર્યા, એમાં અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. સ્મિત આવ્યું મુખ પર. કહ્યું કે અહીંયા હાજર કરો. અરે ઉષા, આ તો દ્વારકાધીશનો પૌત્ર અનિરુદ્ધ છે, નહીં હાજર કરો. ત્યાં તો આકાશ માર્ગે ગયા દ્વારિકામાં. ત્યાં સુદર્શન ચક્ર પહેરો ભરે છે. અને ઈ ઉષા જે જીદ કરી, જીદને વશ થઈ ચિત્રલેખા દ્વારિકામાં આવ્યા. પણ સુદર્શનને જોયા એટલે વિચાર કર્યો કે આ મસ્તક ધડથી અલગ કરી નાખશે. એટલે નારદજી પ્રગટ થયા. નારદજી સુદર્શન સાથે સંવાદ થયો, સત્સંગ કર્યો. ત્યાં પાછળથી એ ચિત્રલેખા દ્વારિકામાં પ્રવેશ કરી અનિરુદ્ધને ઉઠાવી ગયા આકાશ માર્ગે. નગરીમાં પ્રવેશ કરાયો. સવાર થયું, ત્યાં અનિરુદ્ધને દ્વારિકાના દર્શન ન થયા પણ બાણાસુરની નગરી જોઈ, શોણિતપુર જોયું, બાણાસુરની નગરી જોઈ. ત્યાં ઉષાએ બધું પ્રસંગ વર્ણન કરી સંભળાયું, વૃતાંત કઈ સંભળાયું. પણ ત્યાં સિપાહીઓએ પુરુષનો અવાજ સાંભળ્યો, દોડ્યા કે હે મહારાજ, બાણાસુર રાજકુમારીના કક્ષમાં પુરુષનો અવાજ આવે છે. ત્યાં ખુલ્લી તલવાર લઈને દોડ્યો, દરવાજો ખોલ્યો. ત્યાં અનિરુદ્ધને જોયા અને અનિરુદ્ધ નાક પાંચથી કેદ કર્યા. આ બાજુ નારદજીને ખબર પડી. નારદજી દ્વારા દ્વારકાધીશને ખબર પડી કે અનિરુદ્ધને કેદ કર્યા છે. એટલે અક્ષોની સેના લઈ અને બલદેવજી મહારાજને સાથે લઈ અને શોણિતપુર આવ્યા અને યુદ્ધ થયું ભયંકર. પરિણામ રૂપે બાણાસુરનો નાશ કર્યો. 1000 હાથ કાપી નાખ્યા અને બાણાસુરનો ગર્વ રહિત કર્યો. બાણાસુરને ગર્વ જીત કર્યો. એના ઉપરથી ભગવાનના નામમાં વધારો થયો. ગર્વગંજન કહેવાના, ગર્વગંજન કહેવાના. નાશ કર્યો. ત્યારબાદ ભગવાને મૃગરાજાનો ઉદ્ધાર કર્યો છે. કાચિંડાના રૂપમાં શ્રાપિત કથા
જ્યાં કનિષ્ઠ આંગળીનો સ્પર્શ કરાયો, પણ ત્યાં તો દિવ્ય સ્વરૂપમાં નુગરાજા પ્રગટ થયા, સ્તુતિ કરી નુગરાજા જતા રહ્યા. ત્યારબાદ ભગવાને એવો એક દાખલો નથી કે ભગવાન કૃષ્ણ એને બ્રજ છોડ્યું એટલે છોડ્યું, આ પ્રભુનો વૈરાગ છે. પણ ભાગવતમાં એક એવો દાખલો છે કે બલદેવજી મહારાજ બ્રજમાં ગયા છે, બ્રજમાં આવ્યા, ગોપીઓ સાથે સત્સંગ થયો, નંદ યશોદાને મળ્યા, પણ એમાં મદિરાનું પાન કર્યું, યમુનાજીનું આહવાન કર્યું, ભાઈ યમુનાજી આવ્યા ને સ્નાન કરવું છે ના કહી, પણ ત્યાં તો બલદેવજીને ક્રોધ આવ્યો, હળનું અનુસંધાન કર્યું, માનસિક મંત્રનો પ્રયોગ કરીને હળ પ્રગટ કર્યું, અને યમુનાજીને આમ ખેંચી, યમુનાજીનું જલ આમ ખેંચ્યું, પણ ત્યાં તો યમુનાજી પ્રગટ થયા પોતાના મૂળ સ્વરૂપમાં, અને બલદેવજી મહારાજને પ્રણામ કર્યા કે હે પ્રભુ મને ક્ષમા કરો, ઓળખી ન શકી. યમુનાજી સ્તુતિ કરી. ત્યારબાદ બલરામજીએ દ્વિવિધ વાનરનો વધ કર્યો. ત્યારબાદ કૌરવોએ શામને કેદ કર્યા, ભગવાનને ખબર પડી, પણ ત્યાં તો બલદેવજી મહારાજ વિષ્ટિ કરવા માટે ગયા, પણ બલદેવજીનું અપમાન થયું, અને પછી યાદવો અને કૌરવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરિણામ રૂપે શામને છોડાવ્યા કૌરવોના કેદમાંથી. અને ત્યારબાદ નારદજીને શંકા થઈ કે ભગવાનને 16,108 પટરાણી છે, તો એનો વ્યવહાર કેમ હાલતો હશે? આને કોણ ઓળખી શકે? આ તો બ્રહ્માથી દેવતાઓ પણ ગોથા ખાય છે. બ્રહ્માને પણ શંકા થઈ. તો પછી નારદનો શું વાત? બ્રહ્મા તો નારદજીના પરમ પિતા છે. ઓ વૈકુંઠ રમણા ગોવિંદા, વૈકુંઠ રમણા ગોવિંદા, ઓ વૈકુંઠ રમણા ગોવિંદા, વૈકુંઠ રમણા ગોવિંદા, મંગલ કરના ગોવિંદા, મંગલ કરના નારદજીને શંકા થઈ. નારદજી દ્વારિકામાં પ્રવેશ કર્યો, તો પ્રભુએ જાણી લીધું, એટલે જેટલી પટરાણી હતી એટલા પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યા, અને બધાના કક્ષમાં જ્યાં નારદે દ્રષ્ટિ કરી, જ્યાં રૂક્ષ્મણીના કક્ષમાં ગયા, તો ત્યાં તો રૂક્ષ્મણી ભગવાનને જલપાન કરાવે છે. જામવતીના કક્ષમાં ગયા તો જામવતી પ્રભુને ભગવાન દ્વારકાધીશને ભોજન કરાવે છે. સત્યભામાના કક્ષમાં ગયા તો સત્યભામા પ્રભુના ચરણ દબાવે છે. આવા બધી રાણીઓના કક્ષમાં નારદજી જોયું, પણ ત્યાં તો નારદજીને ખાતરી થઈ ગઈ કે અવતાર થઈ ચૂક્યો છે. મેં બ્રહ્મ ઉપર શંકા કરી, મેં દ્વારકાધીશ ઉપર શંકા કરી, કોણ સમજી શકે? બ્રહ્માજીને પણ સંશય થયો, ઇન્દ્રને પણ સંશય થયો, હવે નારદને થયો. નારદજીની શંકા જતી રહી, ખાતરી થઈ ગઈ. ત્યારબાદ પત્ર આવ્યો, રાસુ યજ્ઞનો આમંત્રણ આવ્યું પ્રભુને, દ્વારકાધીશને. અને બીજી બાજુ મગધ દેશમાંથી પત્ર આવ્યો, અનેક રાજાઓનો, કેદ થયેલા રાજાઓએ પત્ર લખ્યો. 2 પત્ર આવ્યા. એટલે ઉદ્ધવજીને પૂછ્યું પ્રભુએ કે હે ઉદ્ધવ, શું કરવું જોઈએ? તમે તો જ્ઞાની છો, હું તમને પૂછું છું. ત્યાં ઉદ્ધવ બોલ્યા કે પ્રભુ, મારું મહાત્મ્ય વધારવા માટે તમે મને પૂછો છો, એટલે હું કહું છું કે સૌપ્રથમ તમે રાસુ યજ્ઞમાં જાઓ. ત્યાં જઈ તમે ત્યાં જશો તો પાંડવોને સારું લાગશે, અને ત્યાં જઈ અને ભીમને સાથે લઈને પછી મગધ દેશમાં જાજો અને જરાસંઘ સાથે યુદ્ધ કરજો. નક્કી થઈ ગયું. ભગવાન રાસુ યજ્ઞમાં પધરામણી કરી. સૌપ્રથમ પૂજાને યોગ્ય કોણ? ભગવાન કૃષ્ણ. પૂજા થઈ પ્રભુની. ત્યાંથી ભીમને સાથે લઈને મગધ દેશમાં ગયા. ત્યાં જરાસંઘ સાથે ભીમનું યુદ્ધ કરાવ્યું. ભીષણ યુદ્ધ થયું, પણ પરિણામ રૂપે જરાસંઘનો ભીમ દ્વારા નાશ કરાવ્યો. પ્રભુએ ચીરી નાખ્યો જરાસંઘને, 2 ભાગ કરી અને ટુકડાને બંનેને અવળી દિશામાં ફેંકી દીધા. પછી હવે કેમ હંધાય? જરાસંઘ ચીરી નાખે પણ બંને ભાગ ભેગા થઈ જાય, પણ અવળી દિશામાં ફેંકી દીધા. જરાસંઘનો નાશ કર્યો, અનેક રાજાઓને મુક્ત કર્યા કેદમાંથી. પછી રાસુ યજ્ઞમાં આવ્યા પ્રભુ, અને ત્યાં આવી અને પ્રભુએ શિશુપાલનો વધ કર્યો. સૌપ્રથમ પૂજાને યોગ્ય કોણ? વિવાદ થયો, પ્રશ્ન થયો. ત્યાં બધા એકી સાથે બોલ્યા સૌપ્રથમ પૂજાને યોગ્ય ભગવાન કૃષ્ણ છે. ત્યાં ચેદી દેશનો નરેશ શિશુપાલ ઉકળી ઉઠ્યો
કે તમારે પૂજા જ કરવી હોય તો આ ગોવાળની, એમની પૂજા માખણ ચોરવા વાળાની. અહીંયા તો અનેક રાજા મહારાજાઓ છે, પૂજા કરવી હોય તો એમની કરો. કોઈ ન મળતું હોય તો એમ બોલ્યો કે મારી પૂજા કરો, પણ આ ગોવાળની પ્રભુનું અપમાન કર્યું. અને એ સમયે ભીમ બોલ્યા કે પ્રભુ તમે કેમ આ તમે સહન કરો છો? ત્યાં ભગવાને આજ ખુલાસો કર્યો કે હે સભાજનો, આજ હું તમને કહું છું કે જ્યારે આ શિશુપાલનો જન્મ થયો હતો ત્યારે એના 4 હાથ હતા. અને પ્રભુએ ખુલાસો કર્યો. ત્યારે એની માતાએ જોવડાયું બ્રાહ્મણો પાસે કે આ કોઈ દેવ છે કે ભગવાન છે? ત્યાં બ્રાહ્મણો બોલી ઉઠ્યા કે આ દેવે નથી ને ભગવાન નથી, પણ આ તો તમારો પુત્ર હે દેવી અસુર છે. પણ અસુર હોય તેનો વધ પણ સંભવતઃ. પણ ત્યાં બ્રાહ્મણો બોલ્યા કે તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને એના ખોળામાં તમે આ શિશુપાલને સુવડાવજો, અને હાથ 2 ખરી જાય